જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે બધા? તો ભાઈ છે ને આજનો વ્લોગ છે ને સ્ટાર્ટિંગ તો ભાઈ થઈ ગઈ છે કેમ કે હું સાસણ ગીર ગયો તો ત્યાં વ્લોગ ઉતાર્યો તો ખરી પણ છે ને વ્લોગનું સ્ટાર્ટ કરતાં ભૂલી ગયો તો ભાઈ તો વ્લોગની સ્ટાર્ટિંગ કરું હું અત્યારે અને વ્લોગની સ્ટાર્ટિંગ કરું અત્યારે તો ભાઈ પહેલાં છે ને વ્લોગ જોઈ આવો ભાઈ. અને આની પહેલાંના વ્લોગમાં ભાઈ 135 વ્યૂઝ હતા. તો એના પ્રમાણે ભાઈ લાઈક નહોતી, કોમેન્ટ નહોતી, સબસ્ક્રાઈબ નહોતા. તો ભાઈ રાહ કેની જોવો છો? ભાઈ લાઈક કરી લ્યો, શેર કરી લ્યો અને સબસ્ક્રાઈબ કરી લ્યો ભાઈ. અને ભાઈ જેટલું બને એટલું શેર કરો વ્લોગને. અને ભાઈ પહેલાં છે ને સાસણ ગીર ગયો એનો વ્લોગ જોઈ લ્યો અને પછી છે ને મને કોમેન્ટ કરી દેજો છેલ્લે ભાઈ વ્લોગ કેવો લાગ્યો ને એવી. હાલો પહેલાં છે ને વ્લોગ તમે જોઈ લ્યો. તો ભાઈ જો નીકળી ગયા છે સીધા સાસણ ગીર બાજુ. તો ભાઈ જો આ લગ્નમાં હું પોરબંદરથી સાસણ ગીર આવ્યો, વિચારો. તો ભાઈ લગ્ન તો હાલે છે અત્યારે અને તમને અવાજ ખબર નહીં બહુ આવતો હોય કે નહીં, કેમ કે માઇક નથી માય આગળ. માઇક અહીં ગાડીમાં જ પડ્યું હોય પણ છે ને ખબર નહીં ઘરે લગભગ આડો આવડો થઈ ગયો છે એટલા માટે. અને ભાઈ સાસણ ગીરમાં એટલી ગરમી છે ને પછી એસી ભાઈ ચાલુ ગાડીમાં આવીને એસી ચાલુ કર્યું કારણ કે ભાઈ બહુ ગરમી છે, એસી કામ નથી કરતા ભાઈ. અને ગાડીમાં એટલે એવો હતો કે ચશ્મા કાઢવા આવ્યો ભાઈ. જવો ચશ્મા કાઢવા આવ્યો હતો કારણ કે અમે ફોટા પાડવાના છે ને. ચશ્મા આમ પહેરતો નથી પણ મજા ન આવે ભાઈ ચશ્મા પહેરવાની. જોઈ લે ભાઈ હું થાય હું નહીં. ચશ્મા તો ભાઈ મજા જ નથી આવતી. હાલો હું તમને અંદરથી થોડુંક બતાવું પછી ભાગીએ, કેમ કે બે દીના વ્લોગ છે હજી એક દી હલાવીશ એટલા માટે કેટલા શું થાય ખબર નહીં પણ બતાવી દઈશ. ચાલો તમને શું છે એ. બે દી તો કન્ટિન્યુ આવેલો અને ત્રીજા દી હાલશે લગભગ એટલા માટે બતાવી તમને શું થાય શું નહીં. જોઈએ બીજું આગળ જઈને. ભાઈ આ વાટાણામાં જો રખડી આમ ઓરિજિનલ બ્રાન્ડ હો ભાઈ. નબળું તો પહેરતા જ નથી આપણે. મજા આયા. તો ભાઈ અત્યારે કંઈક 2 જેટલું થયું છે અને આમ જાય આટો મારવા. તમને શર્ટ બતાવતા ભૂલી ગયો ભાઈ. જુઓ US પોલો. A few moments later. અત્યારે ગાડીમાં આવ્યા. ઓય બાપા ભાઈ સાહેબ. ભાઈ સાહેબ 3 વાગવા આવ્યા છે અને ફિલહાલ તો અત્યારે હજી કંઈ ટાઈમ નક્કી નથી થયો ભાઈ. હજી કંઈક છે ખબર નહીં શું છે એ તો. ભાઈ આજનો વ્લોગ તો આટલો બધો લાંબો નથી કરવો, અત્યારે કાપી જ નાખું કારણ કે આમાં કાંઈ લાંબુ કરવા જેવું હોય ને એટલા માટે. અને મસ્ત જો ગીત ચાલુ કરીએ આપણે આમાં. તો ભાઈ હાલો આપણે છે ને સીધો હું રાતના ઘરે જાઉં ત્યારે મળું. A few moments later. તો ભાઈ ફિલહાલ છે ને સોમનાથ આવી ગયા જુઓ. ને ભાઈ અહીંયા છે ને ગળદી એટલી હતી ને તો ભાઈ હું અંદર ન ગયો કેમ કે મને માથું દુખતું હતું અને ગળદી એટલી હતી. અને ભાઈ જો આ તમને બાજુમાંથી દર્શન કરાવી દો કારણ કે અંદર તો ફોન લઈને જ જવા દેતા એટલા માટે તમે બાજુમાંથી દર્શન કરી લ્યો. તો ભાઈ બીજો દિવસ ઉગી ગયો છે અને બીજી દિવસની સાંજ થઈ ગઈ છે જુઓ. અને ભાઈ વ્લોગ કાલે એન્ડ ન કર્યો કારણ કે ભાઈ થોડુંક વધારે મોડું થઈ ગયું હતું એટલા માટે ભાઈ અત્યારે વ્લોગ એન્ડ કરું છું. તો ભાઈ વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં બધાને રામે રામ.